નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું જયેશ ચૌધરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ખોડલધામ સ્થિત એક બેઠક યોજાઈ। આ બેઠકની અંદર ભાજપ કોંગ્રેસના પાટીદાર આગેવાનોની સૂચક હાજરી પણ જોવા મળી। પરેશ ધાનાણી હોય, નરેશ પટેલ હોય, જયેશ રાદડિયા, ગોરધન ઝડફિયા, લલિત વસોયા, કિરીટ પટેલ સહિત ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા। એક તરફ પાટીદાર સમાજ આ બેઠકને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી તેવો દાવો કરી રહ્યો છે। બીજી તરફ અચાનક યોજાયેલી આ મીટિંગને લઈને કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે। કેમ અચાનક બેઠકનું આયોજન કરવામાં આવ્યું? શું પાટીદારો રાજકીય એકલતા અનુભવી રહ્યા છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોઈ નવા જૂનીના એંધાણ છે? અનેક પ્રશ્નાર્થ ચિહ્નો છે। ભાજપ કોંગ્રેસના આગેવાનોની હાજરી શું સૂચવે છે? કેમ પાટીદાર આગેવાનોની ખોડલધામ ખાતે બેઠક યોજાઈ? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। તો આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું। 5 મહાનુભાવો મારી સાથે જોડાયા છે। દિનેશભાઈ બાંભણિયા પાટીદાર અગ્રણી છે, વસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક, અલ્પેશ કથિરિયા છે પાટીદાર અગ્રણી છે, રેશમા પટેલ પાટીદાર અગ્રણી। આ તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયા છે। શરૂઆત કરીએ છીએ દિનેશભાઈ આપનાથી। દિનેશભાઈ, જે આજે બેઠક મળી એ ચર્ચાનો એક વિષય રહ્યો, પરંતુ સવાલ એ છે કે અચાનક આ બેઠકની જરૂર શા માટે પડી? જો ખોડલધામ સંસ્થા દર વર્ષે આવી રીતે ઘણા બધા કાર્યક્રમો લઈ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ થતો હોય છે। નરેશભાઈ પટેલની આગેવાનીમાં અને નરેશભાઈ પટેલના નેતૃત્વમાં જે સંસ્થા કામ કરી રહી છે તે ક્યારેય પણ રાજકીય કે સામાજિક કે દરેક પ્રસંગમાં લઈને ભેદભાવ વગર બધા લોકો સાથે ડિસ્કસ થતી હોય છે ને એમાંથી આગળ નિર્ણય લેવાતા હોય છે। હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આજની જે બેઠકનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સામાજિક પ્રશ્નોને લઈને હતો અને સ્નેહ મિલનના કાર્યક્રમ કોરોના કાળથી ઘણા સમયથી મંદિરની અંદર પણ અને બહારની લોકોને પણ મળવાનું બહુ ઓછું થાય છે, એટલે આજે સંસ્થા તરફથી એક સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને એમાં તમામ રાજકીય પક્ષના આગેવાનો હતા। જો કોઈ રાજકીય ચર્ચા કે રાજકીય ડિસિઝન લેવાની વાત હોય તો એ જાહેર પટાંગણમાં ના હોય, ખાનગી રીતે બંધ બારણે હોય। બીજું કે દરેક પક્ષના લોકો એમાં ના હોય, કદાચ કોઈ પક્ષ માટે નિર્ણય લેવાનો હોય। એટલે આજે આ જે રાજકીય રીતે જે ડિસ્કસ થઈ રહી છે એ બિલકુલ મારા મતથી સ્થાને નથી, પરંતુ રાજકીય રીતે પણ જો મિટિંગ થઈ હોય તો એમાં ખોટું પણ કંઈ નથી, કારણ કે સમાજની સંસ્થાનો ઉદ્દેશ સમાજના લોકો માટે હોય છે અને સમાજના લોકોનું હિત કઈ રીતે જળવાય, પછી રાજકીય હોય, સામાજિક હોય, આર્થિક હોય કે સામાજિક પ્રશ્નોને લઈને હોય, અને એમાં જે લોકો આગળ પડતા હોય છે પછી રાજકીય છે એવું નહીં। તમે એમાં જોયું છે કે ઘણા બધા અધિકારીઓ પણ હાજર હતા, ઘણા બધા ઉદ્યોગપતિઓ પણ હાજર હતા, એટલે રાજકીય જ માણસો હાજર હતા એવું આ મિટિંગમાં ન કહી શકાય। અને બીજી વાત કે નરેશભાઈનું નેતૃત્વ આપ જોઈ રહ્યા છો ઘણા વર્ષોથી કે કોઈ પણ રાજકીય પ્લેટફોર્મ વગર સમાજની ચિંતા કરતું એક પ્લેટફોર્મ છે, અને એ રીતે અમારી બંને સંસ્થાઓ ઉમિયા મંદિર હોય કે ખોડલધામ મંદિર હોય, બંને મંદિરો ક્યારેય પણ રાજકીય એજન્ડા માટે મિટિંગો નથી થતી, પણ રાજકીય માણસો એમાં સામૂહિક રીતે જોડાયેલા હોય છે। બિલકુલ। વસુદેવભાઈ, તો પછી આજે જે ખોડલધામમાં બેઠક મળી એનો સૂચિતાર્થ શું હોઈ શકે? સ્વાભાવિક રીતે જાતિવાદના આધારે સમાજ જે રીતે વિખરાઈ રહ્યો છે, સમાજમાં ભાગલા પડે છે જાતિઓના કારણે, સમાજો પોતપોતાના ચલાવે છે આતે વગેરે, એટલે જ્યારે કોઈ એક સમાજના એટલે એક જાતિના લોકો હોય તો પટેલો અથવા ઠાકોરો જ્યારે મળતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે એમના પોતાના જે કંઈ સંતાનો છે તો પોતાની જે આખી કોમ્યુનિટી છે એના માટે ચિંતા કરતા હોય છે। હવે અત્યારે જે શાસન વ્યવસ્થાઓનો જે હસ્તક્ષેપ વધ્યો છે, મને એવું લાગે છે કે જે હસ્તક્ષેપ વધ્યો છે એ હસ્તક્ષેપને પ્રોત્સાહન કોણ આપે છે? તો બે પોલિટિકલ મોટી પાર્ટીઓ છે, તો ત્રીજી એક ઉદ્ભવી રહી છે, તો કુલ મળીને પોલિટિકલ પાર્ટીના લીડરો છે એમને ધ્યાન રાખવું જોઈએ। એમને ધ્યાન કદાચ દોર્યું હોય કે ભાઈ જે પ્રમાણે રાજકીય પક્ષો છે ચૂંટણીઓ લડે, સત્તા માટે સંઘર્ષ થાય, પણ એને તમે વ્યક્તિગત રીતે એને ક્યાંય ને ક્યાંય બદલો લેવા માટે અથવા તો ક્યાંક ને ક્યાંક કોકને હેરાન કરવા માટે, પરેશાન કરવા માટે એનો દુરુપયોગ ન થાય, એની જે તે પક્ષમાં જે માણસ પાટીદાર સમાજનો ચૂંટાઈને જાય છે એને જોવું જોઈએ, કામ કરવું જોઈએ, જેથી કરીને કોઈના ઉપર કિન્નાખોરીથી પગલાં ન લેવાય, કોઈ કિન્નાખોરી કોઈ કરે નહીં એવી કાળજીઓ લે। એટલે એવા પ્રકારની ચર્ચાઓ થઈ હશે એવું હું માનું છું, પણ મને જે લાગે છે
કે પાટીદારોએ ચર્ચા શું કરવી જોઈએ. પાટીદાર છે એ એક વગ ધરાવતો મોટો વર્ગ છે, આર્થિક રીતે સમૃદ્ધ છે, સંપૂર્ણ ગુજરાતને આર્થિક દ્રષ્ટિએ બધાને મદદ કરી શકે અથવા તો બધાને રોજગાર પૂરો પાડી શકે એટલી એની પાસે નેતૃત્વ પણ છે. તો પાટીદાર સમાજે ચિંતા કરવી જોઈએ. એક નાનો એક સમાજ છે, એક સામાજિક એકતા જાગૃતિ મિશનથી એક કામ ચાલે છે. શિડ્યુલ કાસ્ટના મોટા ભાગના લોકો છે, એક કૈવલસિંહ કરી રાઠોડ કરીને છે એડવોકેટ હાઈકોર્ટમાં, એ એના રાષ્ટ્રીય કન્વીનર છે. હવે એ બધા સમાજના પીડિત લોકોને માટે થઈને કલેક્ટરને, ડીએસપીને, આઈજીને બધાને લખે છે અને લડી રહ્યા છે. જો પાટીદાર સમાજ લોકોની સુરક્ષા માટે અને સમૃદ્ધિ માટે બધાની, એકલા પાટીદારોનું હતો સમય હતો એમને કર્યું છે, છેલ્લા 10-12 વર્ષ ત્યાં ચાલી રહ્યું છે. આ લગભગ એ મિશન એ દિશામાં પૂરું થયું છે. સંપૂર્ણ સમાજને સાથે લઈ, એટલે સંપૂર્ણ સમાજમાં બાકીના બધા સમુદાય આવે છે, જેને આપણે ત્યાં સમાજ પણ શબ્દ વપરાય છે. તો બધા લોકોને સાથે લઈને ચાલવાનો પાટીદારો માટે સમય પાક્યો છે. ફક્ત પાટીદારોની ચિંતા કરવાને બદલે સંપૂર્ણ સમાજની ચિંતા કરશે તો એમનું નેતૃત્વ પણ છે એમની પાસે, અને પરગજુ પણ છે, મહેનતુ પણ છે, કર્મઠ છે, મહેનત કરવાની એમની ઓલી છે. તો પાટીદાર સમાજે ખરેખર હવે એ સમય આવી ગયો છે કે કોઈની સુરક્ષા માટે, કોઈ પણ સમાજમાં પીડિત હોય, પીડા પામતું હોય તો એની સુરક્ષાની ચિંતા કરવાની જરૂર છે. જેને ખાવાનું નથી, રોજગાર નથી, એને રોજગાર આપવાની જરૂર છે. એટલે પાટીદારોએ એક મોટા સમાજ તરીકે, એક સમૃદ્ધ સમાજ તરીકે બાકીના બધા સમાજોને મદદરૂપ થઈ સાથે રાખીને જાતિ આધારિત જે ફેક્શન પડી રહ્યા છે, હોરિઝોન્ટલી આખો સમાજ ડિવાઈડ થઈ રહ્યો છે, એને રોકવાની જવાબદારી મને એવું લાગે છે કે પાટીદાર સમાજની છે. અને એને માટે તૈયાર થવાની જરૂર છે. તો બધાને નેતૃત્વ પણ મળશે અને બધાને કામ કરવાનો મોકો પણ મળશે અને એમની પાસે એટલા સંસાધનો પણ છે. એટલે હું એવું કહી શકું, પાટીદાર તો હું છું જ, પણ એક નામથી પણ મૂળ પાટીદારો હવે એ સ્થિતિમાં છે. ગુજરાતમાં છે, બીજા રાજ્યોમાં નથી, પણ ગુજરાતમાં છે. તો એમને આ કરવું જોઈએ. સાહેબ, એક નાનકડો સવાલ હું આપને પૂછી લઉં. શું એ વાત સાચી છે કે આંદોલન પછી સમાજની અંદર કેટલાક ભાગલા પડ્યા છે? નહીં, આમાં એવું હોય છે કે નેતૃત્વ માટે એફર્ટ્સ કરતા હોય છે લોકો. બરાબર, નેતાગીરી મને મળે એને માટે એફર્ટ્સ કરતા હોય છે. એટલે એ વખતે ઘણી વખત નાની, જેની કહેવાય ને કે જેની સોચ નાની છે, એવા લોકો નેતૃત્વ માટે જયારે એફર્ટ્સ કરતા હોય છે ને ત્યારે આવું ભાગલા પડવા જેવું લાગતું હોય છે. પણ સમાજમાં એવું કંઈ હોતું નથી. કે સમાજ છે ને, પાટીદાર સમાજ એ ખૂબ સમૃદ્ધિની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ, આવડતની દ્રષ્ટિએ, કોઠાસૂઝની દ્રષ્ટિએ ખૂબ વિકસેલો સમાજ છે. એટલે કોઈ કે અને એની પાછળ એ દોરવાઈ જાય ને આતે વગેરે એવું થવાની, એટલે ભાગલા પડવાની વાત તો હું એની સાથે નહીં. હવે તો પાટીદારો બાકી ભાગલા પડેલા છે સમાજોના, એને ભેગા કરવાની જરૂર છે ને એની કેપેસિટી છે એવું મને લાગે છે. અલ્પેશભાઈ, શું એ વાત સાચી છે કે 2015ના પાટીદાર અનામત આંદોલન પછી પાટીદારોની સામે તમામ જ્ઞાતિઓ છે? અલ્પેશભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? જી જયેશભાઈ, હા બોલો. અલ્પેશભાઈ, એ વાત સાચી છે કે 2015ના અનામત આંદોલન પછી પાટીદાર સમાજની સામે તમામ જ્ઞાતિઓ આવી ગઈ છે? એ ગુજરાતની તાસીર રહી છે કે આજ દિન સુધીમાં ચાહે કોઈ પણ પક્ષની સત્તા આવી હોય કે કોઈ પરિવર્તનનો માહોલ આવ્યો હોય કે કોઈ સામાજિક પરિવર્તન આવ્યું હોય કે કોઈ સામાજિક દૂષણને નાથવાની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોય, એમાંથી સમાજે ગુજરાતમાં પાટીદાર સમાજ હંમેશને માટે રાહ ચીંધતો એક સમાજ રહ્યો છે અને દરેક વર્ણને સાથે લઈને ચાલનારો આ સમાજ છે. 2015 પછી પાટીદાર સમાજની સામે અન્ય સમાજ આવી ગયો છે એવો આપનો સવાલ છે, પણ એવી ત્યારે પણ પરિસ્થિતિ નહોતી, 2015 પણ આવી પરિસ્થિતિ નથી અને હાલમાં પણ આવી પરિસ્થિતિ નથી. એટલા માટે કહી શકાય કે ઘણા બધા રાજકીય લોકો હોય, સામાજિક લોકો હોય, ઉદ્યોગપતિ લોકો હોય કે જે અલગ અલગ સમાજમાંથી આવતા હોય છે, પણ આજે પણ બધા એક મંચ ઉપર આવે છે, એકબીજાને હળે મળે છે, એકબીજાના ઘરે જાય છે, એકબીજાના સારા નરસા પ્રસંગમાં એકબીજા સમાજોની હાજરી હોય છે અને ઘણા બધી એવી સામાજિક
મુવમેન્ટો પણ થતી હોય છે કે માનો કે હાલમાં જ સમાજના મુરબ્બી શ્રી એવા બાપા કેશુબાપા પટેલનું અવસાન થયું તો તારે દરેક સમાજે પણ હાજરી આપી હતી. સુરતની અંદર પણ એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં 18 જ્ઞાતિના મંડળ આવ્યા હતા, પોતાનું બ્લડ પણ પોતે અર્પણ કર્યું હતું. તો આવા તો અસંખ્ય કાર્યક્રમો ગુજરાતની અંદર થતા હોય છે અને દરેક સમાજની સાથે હળીમળી અને દરેક સમાજ એકબીજા સમાજના ખંભે ખંભા સાથે મિલાવીને આગળ વધતો હોય છે. એટલે એ ચર્ચા આમ તો કહી શકાય કે અસ્થાને છે કે પાટીદાર સમાજની સામે અન્ય સમાજ આવી ગયો છે. એ વાત પણ ના કહી શકાય, કેમ કે ગુજરાતમાં ક્યારે પણ કોઈ સમાજને કોઈ સમાજ સામે કરવાની એવી એક પણ સમાજની વૃત્તિ પણ હોતી નથી અને દરેક સમાજ એકબીજાની સાથે રહેતો હોય છે, એવું મારું પણ માનવું છે. અને આ પરિસ્થિતિ પણ પરથી પણ નિહાળી શકો છો કે આવી પરિસ્થિતિ 2015 પહેલા પણ નથી, 2015 પછી પણ નથી અને હાલના સમયમાં પણ આવી કોઈ પણ સ્થિતિ નથી. ગુજરાતનો દરેક સમાજ સમરસ થઈ અને ગુજરાતને રાષ્ટ્રનું કઈ રીતે નિર્માણ થાય એ માટે મહેનત કરી રહ્યો છે. અલ્પેશભાઈ, એ વાત પણ આપની ખૂબ જ મહત્વની અને સાચી વાત છે કે કોઈ પણ સમાજ એવું નહીં છે કે કોઈની અંદર ભાગલા પડે, પરંતુ કેટલાક એવા લોકો હોય છે જે આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવી જતા હોય છે. નહીં, આપની વાત સાથે હું સહમત છું કે એવા કોઈ વ્યક્તિઓ હોઈ શકે છે, પણ સામાન્ય રીતે બહુમતી ખૂબ મહત્વની હોય છે અને એવા એકલ દોકલ વ્યક્તિઓથી કોઈ પણ એના ભાગલા પાડવાના કે કોઈ સામાજિક વ્યૂહરચના કે એની પાછળની કોઈ રાજકીય ગતિવિધિ હોય કે પોતાના પક્ષનું એક કોઈ લઈને ચાલી નીકળતા હોય, પણ જ્યારે સામાજિક એકતાનો સંદેશો આવતો હોય છે, સામાજિક વ્યક્તિઓની વાત થતી હોય છે, ઘણા બધા લોકો આ મુવમેન્ટને સમજતા હોય છે, ત્યારે કોઈ એવા એકલ દોકલ વ્યક્તિઓના કાવા દાવા કે એમના રાજકારણના કારણે સમાજ વિખોટો પડી જાય કે એકબીજા સમાજની સામે એક બીજો સમાજ આવી જાય એવી પરિસ્થિતિ ગુજરાત નહીં, આપણે અન્ય રાજ્યોની પણ વાત કરીએ તો એવું હાલમાં પણ શક્ય નથી, કેમ કે ઘણી બધી સમજુ પ્રજા છે અને ગુજરાતની પ્રજાને તો સામાજિક દ્રષ્ટિકોણથી અને સાથે વેપારી દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે તો ખૂબ ઉચ્ચ સ્થાન તરફ ગુજરાતની પ્રજા રહેતી હોય છે. ત્યારે કોઈ એકલ દોકલ વ્યક્તિઓની આપે કીધું વાત હોઈ શકે છે, પરંતુ જ્યારે બહુમતી લોકો આગળ વધતા હોય છે ત્યારે લઘુમતીનું કંઈ આવતું નથી. એટલે એવો ઘણો બધો મોટો સમાજ છે કે જે સારા વિચારો સાથે સહમત થતો હોય છે, સામાજિક સમરસતા વધે એ રીતે આગળ વધવા માંગતો હોય છે. ત્યારે કોઈ એવા એકલ દોકલ વ્યક્તિઓની પણ મનસા હોય તો પણ એ પોતાની મનસા પોતાના મન પૂરતી જ રહી જાય છે. એ સામાજિક દ્રષ્ટિકોણથી સમગ્ર સમાજ ઉપર કે સમગ્ર ગુજરાત ઉપર કે સમગ્ર જ્ઞાતિ ઉપર લાગુ પાડવી એ હાલના સમયમાં શક્ય નથી. અને આ ટેકનોલોજીના યુગમાં આજે દરેક સમાજ ઘણું બધું સમજુ થઈ ગયો છે, ઘણો બધો વિશાળ વર્ગ પામ્યો છે, ઘણું બધું શિક્ષણથી આગળ વધ્યો છે, ત્યારે આ વસ્તુ આજના સમયમાં શક્ય નથી. ત્યાં કમિટી મેમ્બર છે ખોડલધામના, એ પણ આપણી સાથે જોડાયા છે. શિવલાલ, સવાલ એ છે કે શા માટે અચાનક આ રીતે પાટીદાર સમાજને બેઠકની જરૂર પડી? શું આપને એવું લાગે છે કે પાટીદાર સમાજનું જે વજૂદ છે એ રાજકીય લેવલે ઓછું થઈ રહ્યું છે? પ્રથમ તો હું એ વાત કરું કે આ પહેલો પ્રોગ્રામ નથી. ખોડલધામ સમિતિ વખતો વખત, ખોડલધામ કાગવડ ટ્રસ્ટ એ વખતો વખત આ પ્રોગ્રામ યોજતા જ હોય છે. સમહાવ કોરોનાના આ કાળ પછી અત્યારે ખુલ્લા મંચમાં એવું હોય તો બંધ બારણાની મિટિંગો હોય, પણ ખુલ્લામાં આ ચિંતન શિબિર હતી અને ચિંતન શિબિરની અંદર હું આપના ત્યાં પત્રકારો પણ હતા જ. એમાં આજના જે સમાજમાં જે ચિંતન કરવું પડે એમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, સમાજસેવા સંસ્થાઓ, રાજકીય નેતાઓ અને એ બધા જ સાથે મળી અને આની એક ચિંતન કરતા હોય છે. અને એ ચિંતનમાં સામાજિક માણસોનો રોલ વધારે હોય છે. સામાજિક જે સંસ્થાઓએ એમના જે લુક આમાં જે સમાજમાં એને શું ઘટે છે એની એક ભાગરૂપે એક ખોડલધામમાં એનું સજેશન મૂકેલા હોય અને ખોડલધામ ટ્રસ્ટ એની ઉપર આગળ વધે. હું આજની જ આપને વાત કરું તો હું મિટિંગમાં પણ હાજર જ હતો. એમાં ખાસ કરીને પહેલો મુદ્દો અમારો એવો હતો કે યુવાનોમાં વ્યસનની બદીઓ આજે તમે જુઓ તો ફાકી અને ડ્રિંક્સના એના વ્યસન એટલા વધતા જાય તો એને કેમ કરીને આપણે રોકી શકીએ. બીજો મુદ્દો હતો કે બાળકોમાં વડીલો પ્રત્યેનું શિસ્ત એ ઘટતું જાય તો એના માટે આપણે સમાજ શું કરીએ. ત્રીજો મુદ્દો હતો કે અત્યારના સમયમાં છૂટાછેડાના કેસ વધતા જાય તો સહન શક્તિ એમાં આપણે શું આપણા સંસ્કારમાં ક્યાં ઉણપ રહેવા માંડી. આપણા બાપ દાદાઓ પહેલા આપણામાં શું સિંચન કર્યું હતું અને હવે એ સિંચન કેમ ઘટતું જાય છે.
ચોથો મુદ્દો એવો પણ હતો કે દીકરા દીકરીના મોટી ઉંમરે સગાઈઓને લગ્નમાં ને એમાં મોટી ઉંમર થઈ જાય ત્યાં સુધી ન થાય એ પણ હતો. અને ઘણીવાર એવી વસ્તુ પણ ચિંતન શિબિરમાં જે અત્યારે ગણવામાં આપ લોકો જે મને પ્રશ્ન પૂછ્યો જી. કે એવી શું જરૂર ઊભી થઈ કે અત્યારે સાહેબ હું આપણને એવી વાત પણ કરું કે જો કઈ રાજકીય એવી વાત કરવાની હોય તો સિંગલ પાર્ટી હોય, બંધ બેઠકો થતી હોય, એ બધું થાય. અને જો બધી જ પાર્ટીના નેતાઓ એમાં ભાજપ હતા, કોંગ્રેસ હતા, આમ આદમીમાંથી છે, બધાને તમામને રાજકીય સામાજિક માણસોને બોલવાની તક મળે, તમામને મળે. પણ આપે જે પૂછ્યું તો મારે સમાજ પ્રત્યે કે હું એક સમિતિમાં હોઉં તો હું આપને ચોક્કસ કહીશ કે સાહેબ રાજકોટની હું એક વાત કરું, અત્યારે હું મારા નાના એરિયામાં લઉં. જી. આમ તો અમે ગુજરાત લેવલે તો કરોડ ઉપર આપણે વસ્તી ધરાવતા હોય, 1.25 કરોડ જેવી, પણ રાજકોટમાં 8 લાખની વસ્તી ધરાવે, 10 લાખ જેવી કદાચ છે, જેમાં 8 લાખ પાટીદારોની વસ્તી ગણાતી હોય અને પાર્ટીના સંગઠનમાં એના એક માણસોને સ્થાન ન મળે, અને મળે તો કેવું એકાદું નજીવું. બીજી વાત કરું કે 1990 પછી રાજ્યસભાની આટલા રાજ્યસભાની સીટો ગઈ એકલ દોકલ, કદાચ એકલ દોકલ મેમ્બરો સિવાય એ ગણના ન થાય. ત્રીજી વાત કરું મારી રીતે ચિંતન શિબિરમાં કે ક્યાંય પણ આટલી, હું એક દાવા સાથે કહું છું કે એવું નથી કે દરેક સમાજને લાભ મળવો જોઈએ, 100% બધાને મળવો જોઈએ, પણ ભેગા પાટીદારને મળવો તો જોઈએ ને. 22 એસપી હોય, એક પણ જિલ્લાનો પાટીદાર એસપી નો હોય? શું સરકારને આ બધા વિચારે છે? એટલે એ ચિંતનમાં એવું પણ આવી શકે કે સમાજમાં ક્યાં ને ક્યાંક કાં તો સમાજનું પ્રતિનિધિત્વ ઘટતું જાય છે, કાં તો સમાજને ખોટી રીતે બધા જ લોકો ભેગા કરી અને હાંકવાની વાત કરતા હોય છે કે એમ કરો કે ભાઈ આ તો કર્યા જાય છે અને બોલતા નથી. એક ચિંતન શિબિરનો એ પણ વિષય હોય. બિલકુલ. ત્રીજી વાત આમાં આ સિવાય એટલે અમારા વખતો વખત દર 2-3 મહિને આ શિબિરો કરવાની હતી, પણ કોરોનાની હિસાબે નથી તેમ. હવે દર 3 મહિને સંભાવ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે તો આને કદાચ આવરા એંગલે કે આવી રીતે લીધું એ ગેરવ્યાજબી છે. હું એમ કહું છું કે બધા પક્ષ હોય તો અમે એમ તો નહીં કીધું હોય ને કે આને આમ કરજો તેમ કરજો, લડજો કે લડો, પણ આ સમાજનું જે સમાજમાં સરકારમાં પ્રતિનિધિત્વ, આજે અમારા મોભીઓએ કાંઈ પણ કામ માટે ફોન કરવો પડે ને ફોનમાં વાયા કોઈને એમ કહેવું પડે કે ભાઈ આવડું સમાજનું સંગઠન ધરાવતા હોય, કોઈને નડવાનું નથી, ખુદ પોતાના વેપાર ધંધા કરતા હોય, એ સમાજને સરકારમાં કોઈ પણ કામ હોય તો વાયા કરવું પડે, કોકને કહેવું પડે ભાઈ જરાક ભલામણ કરી દે. શું અમારું કામ કેમ ન થાય? આ ઘણા પ્રશ્નો આવા છે. એટલે આ ભલે આપે અમને આ સ્થાન આપ્યું તો હું આ પ્લેટફોર્મથી હું રજૂ કરું છું કે હોઈ શકે, પણ મુખ્ય મુદ્દા અમારા આજના આ જ હતા કે યુવાનોમાં આજે મેં આપને વાત કરી કે વ્યસનની બદીઓના જે કંઈ હતા એના હિસાબે વધારેમાં વધારે એની ઉપર અમારું આજ ફોકસ હતું. ભારતસિંહ સાહેબ, ખૂબ જ મહત્વની તમે વાત કરી, થોડીક રાજકીય પણ વાત કરી કે જે રીતે વજૂદ ક્યાંક ઓછું થતું હોય, ઘટતું હોય એવું પણ આપને લાગ્યું, એ મુદ્દા પર પણ ગંભીર ચર્ચા કરવામાં આવી. તો શું સ્પેસિફિક રીતે આગામી સમયમાં આ મામલે કોઈ અન્ય ચિંતન શિબિર કરવામાં આવશે ખરી? નહીં, એ તો આમાં સંસ્થાના સમાજમાં આવા ચિંતન થતા હોય અને ક્યાંક સૂચન આવ્યા હોય. હવે આ સૂચનની તો હું એક વાત કરું કે ભાઈ અત્યારે મને લાગે છે, સમાજને નથી લાગતો, આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે, માનો કે ગોરધનભાઈ ઝડફિયા છે, એમને ઘણી વારથી તમે જો પાર્ટી સંગઠનથી બધું કામ કરી, પાર્ટીનો સવાલ છે, મારો વિષય નથી, પણ આપણને નથી લાગતું કે બધા જ એના કામગીરી હોય તો એક પણ ધારાસભા ગઈ, સંસદ ગઈ, રાજ્યસભા ગઈ, ક્યારે એનો કઈ ચાન્સ જ ના આવે? તો શું એ વ્યક્તિ એને લાયક નથી? એટલે આવું અમને ફીલ થાય છે કે હવે સાહેબ આ જ સવાલ છે મારો સવાલ આ જ છે કે શા માટે આ વજૂદ ઓછું થતું જઈ રહ્યું છે? શું થાય એટલે ચિંતા. હા, હવે એ તો હું રાજકીય માણસ, અત્યારે તો હું આ પ્લેટફોર્મ ઉપર જે મારું નામ અત્યારે જે રીતે છે એ ડિબેટમાં હું પોલિટિકલ ઉપર બહુ નહીં જાઉં, કારણ કે અમને એવું લાગે છે અમારે તો આજની ચિંતન શિબિરમાં આ જે અમને મુદ્દા આપવામાં આવ્યા હોય એની ઉપર
આનું એક આત્મમંથન થાય, આની ઉપર હજી કમિટીઓ બને અને બધામાં કેવી રીતે થાય, કેમ સંદેશ જાય. અને એ વાત સાહેબ આપની એની સાચી છે, ઉપર અમારે પણ આ આપ જે debate કમિટી હોય. મેમ્બર છો આ રાજકીય ખોડલધામના, બાબત છે, તો આપને વિષય નથી અલગ લાગતું છે. કે આપે હવે બધાએ ભેગા મળીને સમાજ વિશે કંઈક વિચારવું પડશે? હમ. નહીં, સમાજે રાજકીય માણસો વિચાર, જે રાજકીય તણે સ્થાન ભોગવે છે એને અરીસો પોતાએ જોવો જોઈએ કે આપણે જો સમાજમાંથી એ લોકો ચૂંટાય છે એ નક્કી છે, બધામાંથી ચૂંટાય છે, જાય છે, રાજકીય એને એના કામગીરી પ્રમાણે એને પદ અને સ્થાન આપતા હશે, એ વાત વ્યાજબી છે. પણ એને સમાજને કે કોઈને શું અપાવવું કે આ કરવું એ રાજકીય માણસોની જવાબદારી છે. એ અમારી તો સમાજ એટલે કે ખોડલધામની એ જવાબદારી નથી. પણ અચ્છા. ખોડલધામમાં જે પ્રશ્ન અમારે શું છે, 10 રૂપિયા કે 10 પૈસા એ મંદિરે મૂકે એ દાનવીર કહેવાય, કરોડ આપે એ દાનવીર કહેવાય. તો સમાજમાંથી નાનો માણસ એની ફરિયાદ આવતી હોય કે સજેશન આવતું હોય એ અમે આમાં મૂકતા હોય. બાકી એવું કઈ તો હોય જ ન શકે કે, અને એ રાજકીય પ્રશ્ન છે તો એ રાજકીય લેવલે કદ ઘટે છે કે વધે છે એ મારો સબ્જેક્ટ તો નથી. મારો સમાજનો અત્યારે જે પ્લેટફોર્મ ઉપર છું તો મારો સવાલ એ જ છે કે અમારે સમાજની ચિંતન શિબિર કરવી પડે અને એ અમે કરીએ છીએ. આગામી 3 મહિનામાં પાછી આવશે ઠીક છે. ચિંતન શિબિર. પણ બારસિયા સાહેબ, એક બહુ સારી વાત કરી આપે કે સમાજની જે શિબિર હતી એમાં વ્યસન, શિસ્ત જેવા મુદ્દાઓની ચર્ચા થઈ, તો દરેક સમાજે આ પ્રકારની જે બાબતો છે એને નાબૂદ કરવી જોઈએ અને એ દિશામાં પ્રયાસ કરવો જોઈએ. રેશમાબેન, આપને લાગે છે કે સમાજનું વધુ ક્યાંક ઓછું થઈ રહ્યું છે રાજકીય લેવલે? દેખો, મારું સ્પષ્ટ માનવું છે કે પાટીદાર સમાજે જે રીતે બધા મિત્રોએ વાત કરી, બધા વડીલોએ વાત કરી કે વર્ચસ્વ જમાવે છે અને આ લોકો કહેતા આવે છે, લોકો પણ કહે છે અને રાજકીય પ્લેટફોર્મ ઉપરથી આપના જેવા મિત્રો પણ કહે છે, તો વજૂદ વધવાનો અને ઘટવાનો સવાલ જ નથી. હા, વ્યક્તિગત વજૂદ કોઈ નેતાનું ઘટી શકે છે, વ્યક્તિગત વજૂદ કોઈ નેતાનું વધી શકે છે. હવે એ પાર્ટીએ જોવાનું છે અને પોતે ખુદે જોવાનું હોય છે. આજે અમારું એક્ઝામ્પલ લઈ લો કે કોઈ પણ મોટા બીજા કોઈ બીજેપી કોંગ્રેસના નેતાઓનું એક્ઝામ્પલ લઈએ તો એનું વ્યક્તિગત કદ ઘટવું ડઝન્ટ મીન કે પાટીદાર સમાજનું કદ ઘટ્યું છે. એટલે અહીંયા મારું સ્પષ્ટ માનવું છે કે જ્યારે જે ખોડલધામમાં મિટિંગ થઈ છે એ સ્પષ્ટ રૂપમાં ચિંતન શિબિર છે કે સમાજના પ્રશ્નોને લઈને કે ભાઈ સમાજ ઘટે છે, શું સમાજમાં હવે શું પરિવર્તનની જરૂર છે, સમાજમાં ક્યાં એવા કઈ ખામી રહી ગઈ છે કે જેના કારણે આપણા સમાજનું જે પ્રગતિ થવી જોઈએ એમાં કઈ અડચણ ઊભી થઈ છે. તો આ જે ચિંતન શિબિર છે તો એને હું નથી માનતી કે કોઈ રાજકીય એજન્ડા સાથે બધા વડીલો ભેગા થયા હતા, અને મારા માટે તો ખુશીની વસ્તુ છે કે ચલો રાજકીય વાત પણ ત્યાં કરી હશે તો સારી વાત છે કે સમાજના છોકરાઓ છોકરીઓ રાજકીય રીતે આગળ આવે, કઈ રીતે પોતે. હા, પણ જૂના લોકો છે એને જ અમારે આગળ લઈ જવા છે, એને જ અમારે કઈ વર્ચસ્વ આપવું છે, તો એના માટે એની કોઈ ચર્ચાઓ ત્યાં થઈ નથી. એટલે એક સારા અભિપ્રાય સાથે બધા ભેગા થયા હતા અને બધાએ સારા અભિપ્રાયો આપ્યા છે, સારા વિચારો સાથે ભેગા થયા હતા. એટલે અહીંયા કોઈ એવો રાજકીય એજન્ડા મને નથી દેખાતો. અને જે રીતે મેં પણ ત્યાં હાજર રહેલા વડીલો સાથે વાત કરેલી છે તો એમણે બી સ્પષ્ટ કીધું કે આપણા સમાજનું એક ચિંતન શિબિર હતું કે જ્યાં આપણે ચિંતન કરી શકીએ, કંઈક આગળ નવી રણનીતિઓ ઘડી શકીએ, સમાજમાં સારો મેસેજ આપી શકીએ. એટલે અહીંયા સમાજનું કદ ઘટવાનો સવાલ જ નથી. ભારતીય જનતા પાર્ટીની કઈ થોડી ઘણી કોઈ વ્યક્તિગત કિન્નાખોરીના કારણે એ કોઈ એવું સમજતું હોય ભારતીય જનતા પાર્ટી કે અમે કદ ઘટાડી શકીએ અને વધારી શકીએ, તો એ વાતમાં કોઈ દમ નથી. ભારતીય જનતા પાર્ટી ક્યાં આવી આમાં વચ્ચે? ભારતીય જનતા પાર્ટી એ તો 25 વિધાનસભામાં 25 પાટીદાર એમએલએ છે, ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી 7 છે. એક્ઝામ્પલ પણ એનું જ આવીને ગોરધનભાઈ ઝડપિયાનું ઉદાહરણ છે તે ભારતીય જનતા પાર્ટીમાં એ તો એક એક્ઝામ્પલ આપ્યું સાહેબ, ખાલી એક્ઝામ્પલ આપ્યું છે એમને. હા, પણ હું એ જ કહું છું, એટલે વડીલ એટલે મારો કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે તો મલાઈ છે, સમજો. એટલે કદ ઘટાડવાની ને વધારવાની વાત. અચ્છા, આ ભાજપ છોડી ગયા પછી ખબર પડી આપને? જી, છોડ્યા પછી ખબર પડી આપને? નહીં તો પહેલા ખબર જ હતી, પણ અમે લોકો તો આ વડીલોના આંગળી પકડીને ચાલવા વાળા જે નાના નેતાઓ છે, મોટા નથી થયા, એટલા માટે. આ જ સવાલ છે મારો કે જે વડીલોને આંગળી પકડીને ચાલવાની વાત કરી તો એ વડીલોને આપણે આગળ રાખીને કેવી રીતે ચાલી શકીશું બેન? શું કરવું પડશે સમાજ માટે? નહીં, સમાજ માટે વડીલો અમારા બહુ સરસ અત્યાર સુધી આટલા સુંદર મજાના સમાજને એ લોકોએ કંડારીને રાખ્યું છે.
ત્યારે અમારા નાના મોટી વાત થઈ જશે, પણ ચોક્કસ મને ગર્વ છે કે હું પાટીદાર સમાજમાં મારો જન્મ થયો છે અને અમારા વડીલો ઉપર પણ મને ગર્વ છે કે એ લોકો ચાલી રહ્યા છે, બહુ સારી રીતે ચાલી રહ્યા છે. હા, રાજકીય સાથે જોડાયેલા જે પણ નેતાઓ છે એ એની રીતે પોતપોતાની રણનીતિઓ ઘડતા હોય છે, તો એમને આ મીટિંગને કનેક્શન છે નહીં. ઠીક છે. દિનેશભાઈ, સવાલ એક એ પણ છે કે પાટીદારોને હંમેશા કોંગ્રેસ તરફી પાટીદારો કે ભાજપ તરફી પાટીદારો તરીકે જોવામાં આવે છે ચૂંટણી વખતે. આવું શા માટે થાય છે? લોકો વચ્ચે આ પ્રકારના મતમતાંતરો શા માટે હોય છે? જો દરેક રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે જે સમાજની વોટ બેંક હોય એ પ્રમાણે પોતાનો ઉપયોગ કરતા હોય છે. ગુજરાતમાં અત્યાર સુધી એવું હતું કે ભાઈ કોંગ્રેસ અને ભાજપ બે પાર્ટીઓ હતી. કોંગ્રેસથી ઘણા સમય પહેલાથી એટલે કે નારાજગી થઈને પાટીદારો ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા અને પાર્ટીમાં આજે 25 વર્ષથી ગુજરાતમાં એનું શાસન ચાલી રહ્યું છે. મુખ્ય બાબત એ છે કે ફક્ત રાજકીય ઉદ્દેશથી જો આ પાર્ટીને જોવામાં આવે અથવા રાજકીય ઉદ્દેશથી જો ફક્ત પાટીદારોનું વજૂદ છે કે નહીં એ ચેક કરવામાં આવે તો એના કરતાં ઘણા બીજા બધા પણ એટલા બધા પાસા ખરાબ રીતે જોવાઈ રહ્યા છે. દાખલા તરીકે હું વાત કરીશ કે નોકરીમાં, સરકારી નોકરીમાં પાટીદારોનું વજૂદ 4%થી લઈને 6% સુધી જ માંડ રહ્યું છે હવે. ત્યારે એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે આજે સમાજની વચ્ચે, કારણ કે અત્યાર સુધી સુખી અને સમૃદ્ધ સમાજ ગણી અને નોકરીમાં કોઈના કોઈ કારણોસર વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી આવતી અથવા પાસ થતા ત્યારે એની સાથે ભેદભાવ થતો હતો. અને હું તો જાહેર મંચ ઉપરથી કહું છું, કોઈ પણ સરકાર હોય એમાં આજની તારીખમાં છેલ્લા 5 વર્ષથી જ્યારે હું જોઈ રહ્યો છું ત્યારે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ સાથે ઘણો બધો અન્યાય થઈ રહ્યો છે. સરકારી સિસ્ટમનો ગણો, કોઈ પોલિસીનો ગણો કે કદાચ વ્યક્તિગત કોઈ ભેદભાવ ગણો. હું દરેક સમાજને કહું છું કે દરેક સમાજે પોતાનું વિચારવું જોઈએ અને દરેક સમાજના વિદ્યાર્થીઓનું પણ વિચારવું જોઈએ. બિલકુલ વિચારવું જોઈએ. બીજી બાબત છે રાજકીય રીતે જો પાટીદારોના વજૂદની વાત આપણે કરતા હોય અત્યારે, તો આજના મંત્રીમંડળમાં 12 જેટલા મંત્રીઓ પણ પાટીદાર સમાજમાંથી આવે છે. આજે ભારતીય જનતા પાર્ટીને છોડીને તમે કરશો તો અત્યારે જે નેતાઓ આગેવાનો બેઠા છે આપણી સામે, એમાં જોઈ લો કે રેશમાબેન એનસીપીનું પ્રતિનિધિત્વ મોટા પાયે કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા આજે પ્રમુખ તરીકે છે. કોંગ્રેસમાં પણ કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ છે. એટલે ખાસ કરીને પાટીદાર સમાજના રાજકીય વજૂદને કોઈ ચેલેન્જ કરવાની વાત જ નથી. પણ જે શિવલાલભાઈ કીધું એ વાતમાં હું એક બહુ મોટું સમર્થન અને મને એ વાત બહુ ગમી કે પોસ્ટિંગ ઉપરથી સાઇડલાઇન શું કામ કરવામાં આવે છે. હું જે મુદ્દા સાથે જોડાયેલો છું એ મુદ્દામાં મેં પણ ઘણીવાર સંસ્થાને ફરિયાદો કરી છે, સંસ્થાને મેં લેખિતમાં પણ રજૂઆતો કરી છે કે પાટીદારના દીકરાઓ સાથે ઘણું બધું ભેદભાવ થાય છે અને લેખિતમાં ઓન પેપર અને રેકર્ડમાં થાય છે. કદાચ આ વસ્તુ દરેક સમાજના દીકરાઓ સાથે થાય છે, પણ હું મારા સમાજની વાત કરું, આજે ચૌધરી સમાજમાંથી આવતો વ્યક્તિ ચૌધરી સમાજની વાત કરે, દલિત સમાજમાંથી આવતો દલિત સમાજની વાત કરે, એસટીમાંથી આવતો એસટી સમાજની વાત કરે, એ બિલકુલ વ્યાજબી છે. દરેક સમાજના આગેવાનો, દરેક સમાજના પ્રતિનિધિઓ સમાજના નામે જ વોટ માંગતા હોય છે અથવા સંસ્થાઓ પણ સામાજિક રીતે જ્યારે વાત કરતી હોય છે ત્યારે પોતાના ભવિષ્યનું શું થઈ રહ્યું છે એ પણ અત્યારની સરકારોમાં એક મૂંઝવતો પ્રશ્ન છે મોટો. અને ખાસ કરીને હું વાત કરીશ કે રાજકીય અને સામાજિકથી પર, આ બધાથી પર એક ગુજરાતમાં અથવા ભારતના દેશ તરીકે પણ આપણે દરેક સમાજો સાથે જોડાઈને કામ કરતા હોય ત્યારે દરેક સમાજનું એ પણ વિચારવું જોઈએ. એટલે ક્યારેય આ પાટીદાર સમાજ એ ભાવનામાં તો રહ્યો જ નથી. આપણે પહેલો પ્રશ્ન અલ્પેશ કથિરિયાને કર્યો કે ભાઈ દરેક સમાજો સામે ગયા, બરાબર, એવો જે એ તો રાજકીય લોકોની વાતચીત છે, જે રાજકીય લોકો કહી રહ્યા છે કે ભાઈ અમને નુકસાન થઈ રહ્યું છે. આપ જુઓ કે 2015માં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં પાટીદાર આંદોલન જ્યારે ચરમસીમા ઉપર હતું ત્યારે તમે જોયું હશે કે તમામ સમાજોએ પાટીદારની સાથે રહીને વોટ કર્યા, એટલે કે કોંગ્રેસને વોટ આપ્યા ભાજપની સામે. જ્યારે પાટીદાર સમાજે પણ અન્ય સમાજના કોઈ પણ વ્યક્તિઓ લડતા હતા ચૂંટણી, એ તમામને વોટ આપ્યા હતા. ક્યાંય પણ જો અન્ય સમાજો સામે થયા હોય તો મોટા કોમી રમખાણો થયા હોય, વર્ગ વિગ્રહ થયો હોય, પણ દરેક સમાજે પાટીદાર સમાજને સાથ સહકાર આપ્યો અને એના લીધે આજે ગુજરાતમાં શાંતિ છે. બીજી વાત એ છે કે દરેક સમાજ, જ્યારે વાત આવે પાટીદાર સમાજની ત્યારે હું પાટીદાર સમાજના પ્લેટફોર્મથી બોલતો હોઉં છું. આજે જે મિટિંગનો પર્પઝ હતો એ ફક્ત સામાજિક અવગણના અથવા ગણના અથવા સામાજિકની પરિસ્થિતિ શું છે એને લઈને આજે હું તો ખોડલધામને આજે અભિનંદન આપું છું કે આ સંસ્થાએ એ દિશામાં પણ વિચારવાનું ચાલુ કર્યું કે ખાલી મંદિર નહીં, ખાલી એક બાબત નહીં, દરેક બાબતમાં આપણી શું પરિસ્થિતિ છે એને લઈને ચિંતન થવું જોઈએ અને દરેક સમાજના કે દરેક વર્ગના લોકો સાથે પણ આપણું શું આપણી પ્રતિભાવ છે. ઉદ્યોગપતિઓ, રાજકીય માણસો, જેમ શિવલાલભાઈ કીધું એમ અધિકારીઓ પણ ત્યાં સામેલ હતા અને બધાએ ચિંતન કર્યું છે. તો જે ભવિષ્યમાં રાજકીય બાબતમાં પણ કોઈ સમાજના આગેવાનો આગળ વધતા હોય તો સારી વાત છે ને એમાં પ્લેટફોર્મ મળવું જોઈએ સંસ્થાનું. એવી જ રીતે અધિકારીઓમાં, સરકારી નોકરીમાં અથવા સામાજિક વ્યવસ્થામાં વ્યસનની વાત આવે,
ભાઈ સામાજિક કુરિવાજોની વાત આવે, દીકરા દીકરીના પ્રસંગો અત્યારે વધતા જાય છે. આ તમામ પ્રશ્નો સમાજની ચિંતાનો વિષય છે ને છે જ, એમાં છુપાવવાની કોઈ જરૂર જ નથી. બિલકુલ. પાટીદાર સમાજમાં સામાજિક વ્યવસ્થાને જાળવવા માટે આજે દીકરા દીકરીનો જે ગેપ ઉભો થયો છે એ પણ એક ચિંતાનો મોટો વિષય છે. પાટીદાર સમાજમાં 1000 દીકરાઓની સામે અત્યારે 700 થી 750 દીકરીઓ એવરેજ જોવા મળે છે, એટલે 250 દીકરીઓની ખપ છે. આ એસએસઓના પણ આંકડા કહે છે અને સામાજિક અમને પરિસ્થિતિનો અમે સામનો પણ કરી રહ્યા છીએ. તો આ બાબતમાં સંસ્થાએ વિચારવાનું ચાલુ કર્યું છે, ચિંતન શિબિર થાય, એમાં પ્રશ્નો આવશે, તો એક સારી પહેલ છે. આને ફક્ત રાજકીય રીતે જોડવી એ જરાય પણ યોગ્ય નથી. પણ જે શિવલાલભાઈએ કીધું એમ અમારા ડીએસપી ના હોય, સાઇડ પોસ્ટિંગ થાય, કોઈ પણ અધિકારીને પ્રમોશન, હું તો ઘણા બધા અધિકારીઓ સાથે જોડાયેલો છું, મારી પાસે રજૂઆતો આવતી હોય છે, ગાંધીનગર લેવલે રહું છું, એટલે કે અધિકારીઓના પ્રમોશનમાં પણ ભેદભાવ કરવામાં આવે છે. અચ્છા. હા, અને હું એના ઘણા બધા દાખલામાં ભોગ બન્યો છું ને ઘણા બધી રજૂઆતો કરી છે. પટેલ સમાજની દીકરી આવે છે, આ સમાજની દીકરી આવે છે, એટલે હું ખાલી પટેલ સમાજની વાત નથી કરતો, પણ કોઈ સમાજનો વ્યક્તિ બીજા સમાજની વ્યક્તિ છે એટલે એની સાથે ભેદભાવ કરે છે, એ બિલકુલ ચલાવવા જેવી વસ્તુ નથી. પછી કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, પટેલ સમાજ હોય અને આજે બીજા સમાજનો વ્યક્તિ આવ્યો તેની સાથે અન્યાય કરવો એ પણ વ્યાજબી નથી. એવી રીતે દરેક સમાજના લોકોએ ચિંતન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઘણીવાર દિનેશભાઈ એવું પણ બનતું હોય છે કે જે ખરેખર લાયક વ્યક્તિ હોય છે અને એ સ્થાન નથી. જી બિલકુલ, હું એમ જ કહું છું, અને સમાજની રીતે ના જોવી જોઈએ. મારો કહેવાનો મતલબ એવો છે કે પટેલ સમાજનો હું એક પોસ્ટ ઉપર બેઠો છું એટલે હું પટેલ સમાજના દીકરાને જ ન્યાય આપું એ વાત વ્યાજબી નથી. મારે કોઈ પણ સમાજનો વ્યક્તિ આવે ત્યારે એની જે લાયકાત હોય, એનું જે ધોરણ હોય, એની સાથે મહેનત અને પરિશ્રમને જોવો, એને માનસિક રીતે જ્ઞાતિવાદમાં જોઈ અને એની સાથે જે અન્યાય થાય છે. આજે પોસ્ટિંગની વાત હું તમને કરું, અમારા સમાજના ઘણા બધા અધિકારીઓ, ખાલી પોલીસની વાત કરી શિવલાલભાઈ, હું તો જાહેર મંચ ઉપરથી કહું છું કે એવી જગ્યાએ પોસ્ટિંગમાં મુકાઈ જાય છે કે એની સાથે તમને દેખીતો અન્યાય જ લાગે. બરાબર, સરકારની વાત નથી, સિસ્ટમ છે, સરકાર કંટ્રોલ કરે. ખૂબ જ સરસ ચર્ચા ચાલી રહી છે. એક નાનકડો બ્રેક લઈએ અને બ્રેક બાદ આ જ મુદ્દે આપણે ચર્ચા શરૂ રાખીએ છીએ. રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. પાટીદાર સમાજની આજે ખોડલધામમાં બેઠક મળી. તમામ રાજકીય પક્ષોના જે મોટા મોટા નેતાઓ છે, હોદ્દેદારો છે, હાજર રહ્યા. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય. અને આ બેઠક મળ્યા પછી એક ચર્ચા એવી પણ જાગી કે શા માટે પાટીદાર સમાજને આ બેઠકની જરૂર પડી. શું પાટીદાર સમાજનું રાજકીય વજૂદ ઓછું થઈ રહ્યું છે? 2015 પછી પાટીદાર સમાજ રાજકીય અને સામાજિક રીતે એકલતા અનુભવી રહ્યો છે. શા માટે આ બેઠકની અંદર આ બેઠક બોલાવવાની ફરજ પડી? આગળ પણ આપણે બ્રેક પહેલા ચર્ચા કરી, જે શિવલાલભાઈ બારસિયા છે એમણે સરસ વાત પણ કરી હતી કે વ્યસન શિસ્ત જેવી બાબતોની પણ આ બેઠકમાં ચર્ચા થઈ, પરંતુ કેટલીક રાજકીય બાબતોની પણ ચર્ચા થઈ એવી લોકોમાં ચર્ચા છે. વસુદેવભાઈ, આપને હું પૂછીશ, આ બેઠકને આપ કેવી રીતે જુઓ છો? એટલે આ બેઠક જે છે એ બોલાવવાનું કારણ તો એમને બતાવ્યું છે, એમના એક જે સભ્ય છે એમને. પણ મને જે લાગે છે કે રાજકીય કિન્નાખોરીઓ જે વધી રહી છે, હવે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ હોય છે એ ખમતીધર નેતાને ઉમેદવાર તરીકે પસંદ કરે અથવા તો પાર્ટી હવે ટિકિટ આપે અને નેતા બનાવે એવું નથી હોતું. પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ છે, બીજેપીનું તો એમાં વધારે ઓલું છે ને કોંગ્રેસનું પણ, જે પાટીદારમાં મિડલથી પણ નીચે જેનું નેતૃત્વ હોય ને એવાને નેતા બનાવે છે, જેથી કરીને પાર્ટીનું કીધું કરે. એટલે પાર્ટીમાં એની ઊપ જ નથી હોતી. એટલે આજે પાટીદારો, આજે કોઈ પણ કોમ્યુનિટીમાં જે કિન્નાખોરી વહીવટી અધિકારીઓ અથવા તો વહીવટથી સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કિન્નાખોરી કરી રહ્યા છે, એ કિન્નાખોરી રોકવાની તાકાત નથી. જે લોકોને પોલિટિકલ પાર્ટીમાં વજૂદ મળ્યું છે, સ્થાન મળ્યું છે, ધારાસભ્ય તો થઈ ગયા પણ એનામાં તળ્યું જ નથી, તો એ કેવી રીતે ડિફેન્ડ કરશે? એટલે ચિંતા સમાજની એ છે, અને એમને ફક્ત પાટીદારો માટે કરી હશે હું એવું નથી, કરી હોય તો એ બરાબર નથી. એમને સંપૂર્ણ બધા જ સમાજોની ચિંતા કરવાની જરૂર છે કે કિન્નાખોરીથી જે વ્યવહાર થઈ રહ્યો છે એને રોકી શકે એવા મજબૂત માણસોને ધારાસભ્યમાં મોકલવા જોઈએ, ધારાસભ્ય બનાવવા જોઈએ, લોકસભામાં મોકલવા જોઈએ. એ પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ નથી કરતું. એ ખૂણામાંથી કોઈ નબળા માણસને શોધીને નેતા બનાવ્યા છે ને પાર્ટી કેમ ચમચાની જેમ કામ કરતા હોય છે. એની આ સમસ્યા છે. આ સમસ્યાને સુલઝાવવા માટે બધા જ સમાજોને સાથે લઈને, મેં પહેલા શરૂઆતમાં એટલા માટે કીધું હતું
કે પાટીદાર સમાજ આ સ્થિતિમાંથી સંપૂર્ણ ગુજરાતના બધા નાગરિકોને બચાવી શકે એવી સ્થિતિમાં છે. કોઈ કિન્નાખોરી કેવી રીતે કરી શકે? કિન્નાખોરી કરનારની વજૂદ મિટાવી દે એટલી તાકાત પાટીદાર સમાજમાં છે, અને પાટીદારો જે નેતા બની રહ્યા છે એમનામાં એવી તાકાત નથી. એમની ચિંતા હશે. તાકાતવર લોકોએ નેતૃત્વ કરવું જોઈએ, અથવા તો એવા લોકોને નેતૃત્વ મળે. એના માટે બધા સમાજોએ પ્રયત્ન કરવાની જરૂર છે. નહીં કે મારા સમાજનો, મારો નહીં, પણ સારા પ્રતિનિધિઓને તમે મોકલો, તાકાતવર પ્રતિનિધિઓને મોકલો. ના હોય તો જાતે બધા સમાજ ભેગા થઈને નક્કી કરો કે આપણે સારો માણસ જ મોકલવો છે. પોલિટિકલ પાર્ટી સાહેબ તમે જુઓ 233 જણા સંસદમાં એવા મોકલી આપ્યા છે 43% કે જેનો ગુનાહિત ઇતિહાસ છે. શા માટે આ સારા સમાજોએ, સમાજના સારા નેતાઓએ શા માટે આવા લોકોને સ્વીકારવા જોઈએ? આ મારો, આ ભાજપનો, આ કોંગ્રેસનો, ભાઈ નહીં, મારો છોડો. પાટીદાર સમાજે આ નેતૃત્વ કરવાની જરૂર છે કે મારે સારો લોક કલ્યાણ કરી શકે એવો પ્રતિનિધિ જોઈએ છે. અને તમે પાટીદારમાંથી કોઈને પસંદ કરો તો એવાને પસંદ કરો. એમ શેડ્યુલ કાસ્ટ વાળા એમ કે તમે શેડ્યુલ કાસ્ટમાંથી પસંદ કરો તો એવો કરો કે બધાની ચિંતા કરે, કિન્નાખોરની સામે લડે. આ તો શું થાય છે, તમે તમારું બચાવી શકતા નથી ને આ તો હું મરું તને રાંડ કરું એના જેવી એટલે સ્થિતિમાં સાચા સમાજો અને ચાલે સારા છે. વ્યક્તિને ઓળખવાની જરૂર છે, પછી એ કોઈ પણ સમાજ હોય. કોઈ પણ સમાજનો હોય. અલ્પેશભાઈ, રાજકીય કિન્નાખોરીની વાત નીકળી તો પછી આ પ્રકારની રાજકીય કિન્નાખોરીને આપણે કેવી રીતે રોકી શકીશું? જી. કારણ કે આપણે સમાજને બચાવવાનો છે. સામાન્ય રીતે દરેક પાર્ટીઓ પોતપોતાનું એક સોશિયલ મિકેનિઝમ તૈયાર કરતી હોય છે, અને એમાં દરેક સમાજને સમ નેતૃત્વ મળી રહે, દરેક સમાજનું જે પણ વર્ચસ્વ હોય, જે પણ પ્રદેશમાં, જે પણ વિસ્તારમાં, તે સમાજને પણ એમનો લાભ મળે, ત્યાંના સ્થાનિક લોકોને પક્ષ તરફથી પ્રભુત્વ મળે, ચૂંટણીઓમાં એમનું પ્રભુત્વ મળે, એવા પ્રયાસો થતા હોય છે. આજની જે ખોડલધામ ખાતે પાટીદાર સમાજના યુવાનો, રાજકીય લોકો, ઉદ્યોગપતિ, વેપારીઓ અને સાથોસાથ સમાજના મહાનુભાવોને પણ એમાં આમંત્રણ હતું. અને આજે ખોડલધામ ખાતે ચિંતન શિબિર હતી, અને કોરોના પછીના કાળમાં, હાલ કોરોના પણ ચાલી જ રહ્યો છે, ત્યારે નાના એવા કાર્યક્રમનું એક આયોજન હતું. ખાસ કરીને રાજકીય કિન્નાખોરીની બાબત તો ચર્ચાની જ છે એમાં, અને એ પણ મેં તમને કીધું કે પક્ષોએ નક્કી કરવાનું છે કે કયા લોકોને કેટલું મહત્વ આપવું, ને દરેક પક્ષોનું એક સોશિયલ મિકેનિઝમ કરતા જ હોય છે. એમના સંગઠનના જે મંત્રીઓ હોય છે, એમના પક્ષના પ્રમુખો હોય છે, ને એમની જે પક્ષની જે સંગઠનની બોડી હોય છે જે તે પક્ષની, એમાં નક્કી કરતી હોય છે. પણ સમાજે એમાં ક્યાં ભૂમિકા ભજવવાની છે, તો એ મારા મતેથી હું એવા કહીશ કે આ સમાજ કે અન્ય સમાજ, દરેકની કોઈને કોઈક માંગ થતી હોય છે, અને એ દરેક પક્ષો એમાં પરિપૂર્ણ કરતા હોય છે. એ નાની મોટી જગ્યાએ સમાજના, દરેક સમાજના લોકોને પોતાના સમાજનું જે વર્ચસ્વ છે, કે પોતાના સમાજનું જે સંખ્યાબળ છે, કે પોતાના સમાજની જે તાકાત છે, કે જે તાસીર હોય, એ પ્રમાણે એમનું કંઈક ને કંઈક વજૂદ પ્રમાણે એના પદો મળે. એમને લોકશાહીમાં જ્યારે પણ ઇલેક્શન આવતા હોય ત્યારે એમને ટિકિટો મળે. આવી દરેક સમાજની માંગો જુદી જુદી રહેતી હોય છે, અને જુદા જુદા સમયે જુદા જુદા સમાજની માંગો બદલાતી હોય છે. પરંતુ આજની મિટિંગ માત્ર ને માત્ર આવનારા ઇલેક્શનો કે રાજકીય બાબતોથી પર ઉઠીને બીજા 4 મહત્વના મુદ્દાઓ પર હતી. એમાં પ્રથમ એવો મુદ્દો હતો શિક્ષણનો, કે હાલ શિક્ષણ જ્યારે મોંઘું થઈ રહ્યું છે ત્યારે નાના અને નબળા વર્ગના પાટીદારોએ શિક્ષણના માટે કઈ રીતે આગળ વધવું, અને એમાં ખોડલધામ શું ભૂમિકા ભજવી શકે. બીજો મુદ્દો હતો કે જે લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે, ગામડામાંથી શહેર તરફ માઇગ્રેટ થઈ રહ્યા છે, તો શહેરમાં એનો સમાવેશ કઈ રીતે કરવો, અને શહેરમાં એમનો સમાવેશ, એમનું શિક્ષણ, એમનો રોજગાર, એમનો ધંધો જો પરિપૂર્ણ થતો નથી અને એ લોકોને પરત ગામડે ફરવું પડે છે, તો ગામડાને કઈ રીતે નવસજીવન કરવા, અને ગામડાની ખેતીને કઈ રીતે ડેવલપ કરવી, અને ખેતીને કઈ રીતે ઉચ્ચ સ્તરે લઈ જવી, એના માટે ખોડલધામે એક કૃષિ નામનું એક અલગથી ફોરમ બનાવ્યું છે, ને એમને ખોડલધામના પટાંગણમાં જ એક એમની રચના થઈ છે. બીજો એનો સાથેનો એક મુદ્દો હતો કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્ય કર્યા પછીની રોજગારી. આ સમાજના ઘણા બધા ઉદ્યોગપતિઓ છે, ઘણી બધી કંપનીઓ છે, ઘણા બધા લોકો છે, અને ઘણા બધા રાજકીય લોકો પણ છે, કે જે સમાજના જે કોઈ પણ યુવા કે યુવતીઓ જે ભણ્યા પછી
અથવા ભણતર અધૂરા છોડ્યા પછી કંઈક ને કંઈક રોજગાર કરવા માંગે છે, તો એમાં સમાજનું સામાજિક પ્લેટફોર્મ એમને શું મદદ કરી શકે નાના, ગરીબ અને મધ્યમ વર્ગ માટે જ્યારે સમાજનું મંથન હતું. અને ચોથી અને હાલના માત્ર પાટીદાર સમાજ નહીં, ગુજરાતના દરેક સમાજની જે સમસ્યા રહી છે અને એ સમસ્યા છે પારિવારિક સમસ્યા. ઘરમાં નાના મોટા ઝઘડા થવા, પતિ પત્ની વચ્ચેના ડખા થવા, મોટી ઉંમર થઈ ગયો હોવા છતાં યુવાન કે યુવતીના સગાઈ કે લગ્નના પ્રસંગ ન થવા, અને બીજું જે જનરેશન ગેપ ઉભો થયો છે, હાલની પેઢી, પછીની પેઢી અને પહેલાની પેઢી વચ્ચે જે જનરેશન ગેપ ઉભો થયો છે, તો એમાં ખોડલધામ શું મહત્વની ભૂમિકા ભજવી શકે, બિલકુલ પરિવારને કઈ રીતે મદદરૂપ થઈ શકે, યુવક યુવતીઓના પ્રશ્નોને કઈ રીતે મદદરૂપ થઈ શકે, એના માટે 6 થી પણ વધારે જિલ્લામાં સમાધાન પંચ ચાલુ છે. આવનાર દિવસોમાં કઈ રીતે વધારે જિલ્લામાં સમાધાન પંચ લાગુ પડે અને સમાધાન પંચમાં સારા, સમજુ અને સામાજિક આગેવાનોનો સથવારો લઈ અને કઈ રીતે આ મનમેળની પ્રક્રિયા પૂરી કરી અને ગુજરાતમાં પાટીદાર સમાજ નહીં, દરેક સમાજના પ્રશ્ન પણ રહ્યા છે, એનું પણ એક મનોમંથન હતું. એટલે રાજકીય કિનાખોરીની બાબતનો તો મુદ્દો હતો જ, પણ એનાથી પણ 5 એવા મહત્વના મુદ્દા હતા કે જે પાટીદાર સમાજની સાથોસાથે સમાજ અન્ય સમાજોને પણ ખૂબ મદદરૂપ થઈ શકે અને ગુજરાતમાં સમરસતાની ભાવનાની સાથે કઈ રીતે ખોડલધામ પોતાનું આગવી રીતે દરેક સમાજને મદદરૂપ કરી શકે, એ પણ આજની મિટિંગનો અને ચિંતનનો મહત્વનો મુદ્દો હતો. બિલકુલ, ખૂબ જ સારી વાત કરી અલ્પેશભાઈ, કારણ કે દરેક સમાજને મદદરૂપ થવું જોઈએ. રેશમાબેન, આપને પણ આ જ સવાલ છે કે રાજકીય કિન્નાખોરીથી સમાજને કેવી રીતે આપણે પર લાવી શકીશું? ટૂંકમાં જવાબ આપજો. જી ચોક્કસ. રાજકીય કિન્નાખોરી તો પક્ષો કરતા હોય છે, કોઈ પણ પક્ષ હોય છે, કારણ કે જે રીતે હું ભાઈની વાત સાથે સહેમત છું કે જેમણે કીધું કે નબળા નેતૃત્વને સમર્થન આપી દેવું, નબળા નેતૃત્વને જગ્યા આપી દેવી, તો એમાં તો હું પણ પાટીદાર સમાજનો પણ કોઈ નબળો નેતાને તમે એવા પદ ઉપર બેસાડી જશો જે કોઈ પણ સમાજનું ભલું ન કરી શકે, તો એમાં કોઈ પણ અગ્રી ના હોય, બધાને વિરોધ જ હોય. તો કહેવાનો મતલબ શું છે કે રાજકીય કિન્નાખોરી એ પક્ષોએ જોવાની જરૂર છે કે મજબૂત લીડરોને જગ્યા આપો, મજબૂત લીડરોને સ્થાન આપો, ચાહે કોઈ પણ સમાજના હોય. પટેલ સમાજમાંથી પણ અમે એ જ માંગ કરીશું કે ભાઈ અમારા સમાજમાંથી પણ તમે મજબૂત નેતાને ચૂંટાડો, જે 2 શબ્દો બોલે, જે માત્ર જી હજૂરી ના કરે. તો આ પ્રશ્ન તો એક જીવતો જાગતો અને ખૂબ જ ચર્ચિત પ્રશ્ન પહેલેથી રહેલો છે. અમે બી વારે વારે કહેતા હોઈએ છીએ કે ભાઈ નેતૃત્વ મળતું નથી. ભારતીય જનતા પાર્ટીમાંથી ત્યારે બી બહુ રાડો પાડેલી છે કે તમે સક્ષમ નેતાઓને નેતૃત્વ નથી આપતા, તમે માત્ર પપેટ બેસાડી દો છો. તો આવી રીતે તો દરેક સમાજનું નહીં, આપણા દેશની અને ગુજરાતની જનતાનું નુકસાન છે, જેમાં બધી સમાજ આવી જાય છે. તો રાજકીય કિન્નાખોરીમાંથી પર આવવા માટે સમાજ ચિંતન કરી રહ્યું છે, પણ માત્ર સમાજના ચિંતનથી નહીં થાય. જે તે પક્ષમાં રહેલા સમાજના જે નેતાઓ છે એને અવાજ ઉઠાવવો જોઈએ કે ભાઈ અમારા પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં હોય તો એને અવાજ ઉઠાવવો જોઈએ, એનસીપીમાં હોય તો મારે અવાજ ઉઠાવવો જોઈએ, કોંગ્રેસમાં તો કોંગ્રેસના નેતાઓએ અવાજ ઉઠાવવો જોઈએ કે ભાઈ નબળા નેતૃત્વને જગ્યા ના આપો, તમે મજબૂત નેતાને બેસાડો, ચાહે કોઈ પણ સમાજના હોય. તો આ એક પરિવર્તન, રાજકીય પરિવર્તન છે. બાકી સામાજિક જે ભાઈઓ મુદ્દા કીધા તો એ તો દરેક સમાજમાં રહેલા છે, ચાહે એ છૂટાછેડાની વાત હોય કે શિક્ષણના પ્રશ્નો હોય, તો એ તો સામાજિક સુધારણાનો મુદ્દો છે અને એમાં તો દરેક સમાજ પોતપોતાની રીતે મજબૂતાઈથી પોતાનો સમાજ કઈ રીતે આગળ વધે એમાં પ્રયાસ કરતો હોય છે અને એકબીજાના સમાજને પણ મદદ કરવી જોઈએ, જેથી કરીને સમગ્ર જનતામાં અને સમગ્ર સમાજ સમૃદ્ધ બને. શિવલાલભાઈ, આપની પાસે હું આવીશ. શું કોંગ્રેસ ભાજપથી પરે સમાજનું તટસ્થ વલણ ન હોઈ શકે? સાહેબ, હું રેશમાબેન ને અલ્પેશભાઈની વાત સાથે થોડો સમજ છું. હું અત્યારે જે વાત કરી રહ્યો છું ને એ હું સમાજની દ્રષ્ટિએ ખોડલધામના મેમ્બર તરીકે નહીં એક વાત કરી રહ્યો છું કે અમને રાજકીય અન્યાય એટલો બધો પાટીદાર સમાજને થાય છે કે એની તમે વાત ના જાણ્યો. હું થોડો ભૂતકાળમાં જાઉં. ભૂતકાળમાં 3 આંદોલન થયા. એક આંદોલન પાટીદાર સમાજનું આંદોલન એટલે કે અનામત આંદોલન હતું, બીજું હતું પદ્માવત ફિલ્મવાળું હતું અને ત્રીજું હતું દલિતોનું. આ 3 સમાજના આંદોલનમાં પ્રશાસનની ભૂમિકા, એમાં પોલીસે આવે, હું આજની તારીખે અહીંથી બોલતા જરાય શરમ નહીં અનુભવું, જજની આવે અને આથી વહીવટી તંત્રની પણ એટલી જ આવે. તો હું આપને એક વસ્તુ સમજાવું કે હાર્દિક અને આ લોકો બેઠા છે એની ઉપર 35-40 કેસ થયા. 12 પટેલિયા કે 15 પટેલિયાના ગોળીએથી ખૂન થયા, ઓલા વિધિ નાખ્યા. આજ પાટીદાર સમાજના જે છે આનું જયારે આંદોલન હતું એ આંદોલનની અંદર આપ વિચારો કે બીજા ક્યાં આંદોલનમાં હિંસા તો ત્રણેયમાં હતી, કેને ગોળીએ દીધા?
આજે હાર્દિકની ક્યાંય ધરપકડ થાય કે આ લોકોની ધરપકડ થાય, જામીન ના મળે, રિમાન્ડ મળે, શું જજે પાટીદાર નહીં, પોલીસમાં પાટીદાર નહીં, વહીવટી તંત્રમાં મામલતદાર કે જે કાંઈ કલમો લગાડે એ પણ પાટીદાર નહીં? એની વ્યક્તિગત એક કિનાખોરી હતી. હું હમણાં જ આપણને તાજેતરનો એક દાખલો આપું કે પાટીલ સાહેબ ચૂંટાણા પછી, ઓલા ચૂંટાણા શું નિમણૂક થયા પછી અહીંયા કલેક્ટરનું જાહેરનામું છે કે ભાઈ એક ગાડીમાં 1 થી વધારે ન હોય, 8 જણા જીપમાં ઉભા હોય, પાછળ પોલીસ વાળા એનું પેટ્રોલિંગ અને આ કરતા હોય. રાજકોટમાં રેલી નીકળે, શું હાર્દિકની આવી રેલી બધું નીકળ્યું હતું તો હાર્દિક ઉપર 40 કે 200 કેસ ઠોકી દીધા પાછળથી. શું સરકારમાં હિંમત નથી? આ બધું આજ હું તો એમ કહું છું કે જે તે અધિકારી, હું તો મામલતદારથી માંડીને પોલીસ અધિકારી કે જે કંઈ હોય એની એને સજા કરો. હાર્દિકને તમે જો પાછળથી કેસ ઉભા કરી શકતા હો તો આમાં કેમ ના કરો? એટલે પાટીદાર સમાજને આ હોના જેવું છે કે અમારી એક બાપ દાદાની કહેવત હતી, કણબી વાય કરોડ, કણબી કોઈનો નહીં. સાહેબ, અમે પકાવી જીવજંતુ, વરસાદ, રંજાડે આ ભૂંડ, અત્યારે નીલગાય એથી પાકે તો કોઈ હળગાવી જાય, વરસાદ વધારે પડે તો હળી જાય. તમે અમારા ઘરમાં અમારે કેટલા સામના કરવા, કામ કરતા હો તો ત્યાં વીછી, પડકા, નાગ આવું કહીને આ બધું બનતું હોય. આવી કન્ડિશનમાં જો ખેડી કરતા હોય, હવે એથી અમે બહાર નીકળ્યા તો અહીંયા મારી પાસે સરકાર, હાર્દિક આંદોલનમાં બેઠો, ઉઠાડવાના 10 તરીકા હતા, 400 પોલીસ તૂટી પડે એટલે શું સમજે છે? આ એ જ કિનાખોરી છે અમારી ઉપર. આ જ કિનાખોરી, આની ઉપર કેટલા કેસ થયા? રાજદ્રોહનો કેસ થયો. ક્યાં રાજદ્રોહમાં? એથી તો રાજદ્રોહ વધારે થાય. અત્યારે ખાલી હું પાર્ટી લેવલની વાત નથી કરતો, પાર્ટી કોઈ માથે ન ઓઢે, પણ આજે બંગાળમાં હિંસા થાય છે તો અહીંયા આવું થાય છે. શું બીજા અન્ય રાજ્યોમાં કોઈ પણ રાજ્ય છે એ નથી કરતા? રાજ્યપાલ કઈ બોલે છે, ગાંધીજીના એવી રીતે. એક નાનકડો બ્રેક લઈએ અને બ્રેક બાદ આ ચર્ચા ચાલુ રાખીએ છીએ. એક બ્રેક બાદ વેલકમ બેક. તો જે બેઠક મળી ખોડલધામમાં પાટીદાર સમાજની, એને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે. તમામ મહાનુભાવો મારી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, એક સવાલ એ પૂછવો છે આપને, શું એ વાત સાચી છે કે જે રીતે જીતુ વાઘાણીને રિપીટ ન કરાયા અને વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને જે હટાવવાની એક ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસ પક્ષમાં, એનેથી લઈને પણ સમાજમાં એક નારાજગી છે? ના, સમાજમાં નારાજગી તો દરેક સમાજના હોય, પણ પક્ષની અંદર જે સમાજના લોકો હોય એની નારાજગી હોય દરેક પક્ષમાં. પણ મુખ્ય બાબત એ છે કે જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે પાટીદાર આંદોલનને ડામવા માટે જીતુભાઈને જે જવાબદારી સોંપી હતી, હવે આનો મતલબ એવો થયો કે કોઈ બી રાજકીય પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમારો ઉપયોગ પૂરો થઈ ગયો એટલે તમને મૂકી દીધા બાજુમાં. પછી ચાહે પટેલ સમાજ હોય, દલિત સમાજ હોય કે એસટી એસસી સમાજ હોય, કોઈ બી સમાજ હોય, રાજકીય પાર્ટીઓ તો બધા, રાજકીય પાર્ટીઓની તમે જુઓ આ સ્વભાવ રહ્યો છે અને પહેલેથી રાજકીય પાર્ટીઓ આવી રીતે જ વર્તન કરતી હોય છે. સમજવાનું છે ને એ દરેક સમાજે સમજવાનું છે. દરેક સમાજના નામ ઉપર આજે પાટીદાર સમાજે જે મિટિંગ કરી છે, આપણે માનીએ છીએ કે રાજકીય મિટિંગ નથી. હું તો એવું કહું છું કે આવી મિટિંગો થવી જોઈએ, રાજકીય પણ થવી જોઈએ. બિલકુલ, કારણ કે જે કાંઈ પાવર છે એ તો રાજકીય લોકો પાસે છે. આજે દરેક સમાજના વિદ્યાર્થીઓ હોય, દરેક સમાજના પરિવારો હોય, દરેક સમાજના લોકો હોય, જેમ શિવલાલભાઈ કીધું એમ આક્રોશ સિવાય કંઈ નથી કરી શકતા. હું તો ત્યાં સુધી કહું છું કે ડેમોક્રેસી જ હવે ખતમ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. હવે જે લોકોને આમાં એવું તો નથી કે પાટીદારો એક વોટ આપતા હશે તો જ આ સરકાર બનતી હશે. તમામ સમાજો વોટ આપી રહ્યા છે અને સરકાર આજે 25 વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહી છે. પ્રધાનમંત્રીને આપણે દિલ્હી, અને દરેક સમાજ હોય એને એ ઓળખવાની, દરેક સમાજના દીકરાઓ સાથે આવું થઈ રહ્યું છે. આજે વાત કરી કે ભાઈ દલિત સમાજના, તો દલિત સમાજના થાનગઢના બધા કેસ ખેંચવાના એના ન્યાય માટે લોકો રસ્તા ઉપર છે. કરણી સેના હોય તો એ પણ માંગણી કરી રહી છે કે ભાઈ રાજપૂત સમાજ પણ માંગણી કરી રહ્યો છે કે અમારી આ માંગણી કરો. બીજી સૌથી મોટી બાબત શિવલાલભાઈ કરીને બહુ સમજવા જેવી છે, રાજકીય વસ્તુથી પર થઈને સુરતમાં એક દીકરીના લગ્ન પ્રસંગ ચાલતા હોય અને ત્યાં આવીને 5 જણ દંડ ફટકારી જાય કોર્પોરેશન કોરોનાના નામથી. એવી રીતે જો કોઈ પણ રાજકીય પાર્ટીના માણસો હોય એને ધરપકડવાની, જો ધરપકડ કરવાની વાત તો બહુ દૂરની વાત છે, એના ઉપર એફઆઈઆર કરવાની તાકાત નથી રહી આ બ્યુરોક્રેસી ઉપર. તો એ બધી વસ્તુ દરેક સમાજે સમજવી પડશે. આજે હું કદાચ એવું બને કે ક્યાંય પ્રસંગ એવો બને કે કોઈ પટેલના દીકરાને મારી રહ્યું છે તો બીજો સમાજ ખુશ થતો હોય, અથવા બીજા સમાજને કોઈ લાગતું હોય ને પટેલ સમાજ ખુશ થઈ રહ્યો હોય, પણ આ વસ્તુ કાલે મારી ઘરે પણ આવવાની છે. આવી રીતે જ્યારે સત્તાને, જ્યારે રાજકીય માણસો સમાજના નામે વોટ માંગતા હોય છે અને સમાજના નામે જેનું
ટિકિટથી માંડીને બધું નક્કી થતું હોય છે. તો દરેક સમાજના રાજકીય માણસોની જવાબદારી છે કે એના સમાજની પરિસ્થિતિ શું છે એ વિચારવું જોઈએ અને મંથનનો પણ પ્રશ્ન છે. આજે સામાજિક સંસ્થાઓ પણ દરેક સમાજમાં છે ને દરેક સમાજના સામાજિક આગેવાનો જ્યારે ચૂંટણી લડવાની હોય છે ત્યારે સમાજના નામે જ મત માંગતા હોય છે અને ત્યાં શરણો લેતા હોય છે. બિલકુલ દિનેશભાઈ, એ મહત્વની વાત કરી અને દરેક સમાજ હોય એને રાજકારણમાં મોકલતા પહેલા જે તે સમાજના લોકોએ સાચા અને સારા વ્યક્તિને ઓળખવો પડશે, નહીં તો એક સમય એવો આવશે કે અયોગ્ય લોકો આપની પર શાસન કરશે. વસુદેવભાઈ, સવાલ પૂછું છું, ટૂંકમાં આપ જવાબ આપજો કારણ કે હવે સમયનો અભાવ છે આપણી પાસે. રાજકીય અસ્તિત્વ પાટીદારો માટે કેટલું મહત્વનું છે? આમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ મત આપે ને એ બધા રાજકારણમાં જ છે, મત ના આપે ને એ જ રાજકારણ બહાર છે. એટલે લોકોમાંથી આ ભ્રમણા કાઢ નાખવાની જરૂર છે કે હું રાજનીતિમાં નથી. મત આપો છો એનો અર્થ જ એવું છે તમે કોઈની ફેવર કરી રહ્યા છો. બીજી વાત જે છે કે રાજકીય સંપૂર્ણ વ્યવસ્થાનો આધાર સ્તંભ રાજનીતિ એટલે શાસન વ્યવસ્થાઓ છે. એટલે એના વગર તો કોઈને ચાલવાનું જ નથી. પણ બહુ સારી વાત આજે એ ચર્ચાઈ છે કે બધા સમાજના જેટલા આગેવાનો છે એ એમના માટે આ ચિંતાનો વિષય બનવો જોઈએ કે સારા લોકો શાસન વ્યવસ્થામાં જશે તો જ બધાને ન્યાય મળવો એ જરૂરી છે. મારા સમાજને અન્યાય થતો હોય કે બીજા સમાજના અન્યાય થતો હોય, કોઈ વ્યક્તિને જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય મળવો જોઈએ એ જરૂરી છે. ન્યાય વ્યવસ્થાઓમાં ન્યાય નથી, શાસન વ્યવસ્થાઓમાં ન્યાય નથી. તો ન્યાય વ્યવસ્થામાં જે ગડબડ ચાલી રહી છે એને ઠીક કરવા માટે સમાજના આગેવાનોએ આગળ આવવાની જરૂર છે. બધા સમાજને સાથે લઈને મેં હમણાં ઉદાહરણ શરૂઆતમાં જ આપ્યું હતું કે શિડ્યુલ કાસ્ટના નેતાઓ સર્વ સમાજને સાથે લઈને એકતા કરવા માટે જે લડી રહ્યા છે એમાં બધા સમાજોએ જોડાઈ જવું જોઈએ. અને આ જે કંઈ જેનું ચરિત્ર સારું નથી એવા લોકો, જેનો ઇતિહાસ સારો નથી, ગુનાહિત ઇતિહાસ છે એવા લોકો આગળ જઈ રહ્યા છે એમને રોકવા જોઈએ. બધા સમાજ જો ભેગા થઈને કરે તો આ બહુ જ સરળ કામ છે. આમ ચપટી વગાડતા થાય એવું કામ છે તો આ કિન્નાખોરીથી બચી જવાય. ને તમે રાજકીય કિન્નાખોરીથી 32 કેસ થાય, રાજદ્રોહ લગાડાય તો પણ આપણે કાંઈ કરી નથી શકતા, કહી નથી શકતા. ને ઓલા ખુલ્લેઆમ માસ્ક પહેર્યા વગર રેલીઓ કરે છે, ચૂંટણીઓ કરે છે તો પણ આપણે જોઈ રહ્યા છીએ. તો આ સમાજને હવે જેટલા આમ તો એક જ સમાજ કહેવાય, બધા સમુદાયો છે. આપણી ટેકનિકલ મેટરમાં પણ આપણે એવું બધાને સમાજ કહીએ છીએ. બધા સમાજના લોકોએ ભેગા થઈને આની સામે સંઘર્ષ કરવાની જરૂર છે. વાસુદેવભાઈ, આ ખાલી ને ખાલી રાજકીય માણસોની જવાબદારી છે જ નહીં. મારું તો માનવું અલગ છે. સમાજના દરેક કર્મચારી હોય ને એને પણ વિચારવું છે કે ભાઈ હું મારી નોકરીથી હું કોઈ રાજકીય પક્ષનો કે કોઈ રાજકીય નેતાનો હાથો બનીને કામ કરી રહ્યો છું. દરેક વ્યક્તિ આજે પોલીસ ઇન્સ્પેક્ટર હોય, એસપી હોય, કલેક્ટર હોય કે મામલતદાર હોય કે ડોક્ટર હોય, બધા પાસે લોકો છે ને એની પોસ્ટને જોઈને જતા હોય છે. હવે એ વ્યક્તિ જો આવી રીતે કરવા માંડે તો પછી કાયદાની વ્યવસ્થા, તો રાજકીય પાર્ટી તો એ છે કે પોતાની સત્તા માટે કોઈ વિરોધ ના થાય. પણ હવે અધિકારીઓ પણ હવે એનો રાજકીય પક્ષ જેમ જોઈન કર્યો હોય એવી રીતે અધિકારીઓ પણ રાજકીય પક્ષનો હાથો બનવા માંડ્યા છે. પણ અધિકારીઓની કેટલીક મજબૂરીઓ હતી હશે. ના, મજબૂરી હોય જ ને. અધિકારીઓની મજબૂરી હોય છે. અધિકારીની મજબૂરી એ છે કે એને કાયદાકીય પ્રક્રિયાથી પર થઈને રાજનીતિ દબાણમાં ના કરવો જોઈએ. પૈસા બનાવવા છે, ભ્રષ્ટાચાર કરવો હોય છે ને કે એની છે ને મજબૂરી. મજબૂરી શું હોય? પણ પોલિટિકલી પ્રેશર હોય ને એ લોકો ઉપર. પોલિટિકલી વ્યવસ્થા જાળવવાનું હોય. હું એ જ કહું છું કે પોલિટિકલી પ્રેશર હોય, વ્યવસ્થા જાળવવાની હોય. એ વાત બહુ સાચી વાત છે કે ભાઈ રાજકીય એને હેન્ડલ કરે છે, ડેમોક્રેસી બ્યુરોક્રેસીને હેન્ડલ કરે છે. પણ બ્યુરોક્રેસી ક્યારેય એવી રીતે તો પર ના થાય ને કે પોતાના એથિક્સને ભૂલી જાય. પોતાને આજે હું શું કહું છું કે કોઈ પણ એક રાજકીય પાર્ટી ઉપર સામાન્ય તમે કેસ ના કરી શકો. આ તો આટલો બધો હોબાળો થાય, ટીવીમાં આવે, આ થાય, પછી ભાઈ કોઈના ફંક્શનમાંથી તમે પોલીસ કેસ કરીને એને બે જણાને ખાલી ફોર્માલિટી પૂરતા તમે ધરપકડ કરી આવો. અહીંયા 1000 રૂપિયાના માસ્ક માટે એવા લોકોને રસ્તામાં જોયા છે. રસ્તા પર એવા લોકોને જોયા છે કે જેની પાસે બિચારા પાસે 500 રૂપિયા ખિસ્સામાં ન હોય, એને 1000 રૂપિયા દંડ ભરાવાનું કરે છે. અને લાખો લોકો અને લઈને સાથે જોડતા લોકો, કોરોના ફેલાવનાર લોકો, આજે પાર્ટીઓ કોઈ બી હોય, કોંગ્રેસમાં પણ કર્યું છે, આમ આદમી પાર્ટીએ પણ કર્યું છે, ભાજપે પણ કર્યું છે. તો એ લોકો પર એક્શન કેમ નથી લેવાતા? એટલે બ્યુરોક્રેસીની પણ સામાજિક વ્યવસ્થામાં જવાબદારી છે. અને આજે ખોડલધામમાં એ જ થયું છે કે અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે ગમે તે સમાજમાંથી આવતા હો, બધા પોતપોતાની જવાબદારી સમજે. ઉદ્યોગપતિ હોય તો એને પણ પોતાના લેબર સાથે કામ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. ખેડૂત સમાજે પણ ધ્યાન રાખવું જોઈએ. રેશમાબેન કંઈક કહેવા માંગતા હતા? જી, હું એ જ કહેવા માંગુ છું કે આવું બધું જયારે થાય છે, જયારે પાટીલ સાહેબ રેલીઓ કાઢે છે ત્યારે નેતાઓએ, એ જ પક્ષના નેતાઓએ બોલવાની જરૂર છે કે આ ખોટું થઈ રહ્યું છે. આજ કિન્નાખોરીનું એક ઉદાહરણ છે કે તમે ત્યાં મજબૂત નેતાઓ કેમ બોલતા નથી? તમે શા માટે ચૂપ બેસો છો? કોઈ પણ સમાજના હોય, પટેલ સમાજના નેતાઓએ બી બોલવું જોઈએ, અન્ય સમાજના નેતાઓએ બી બોલવું જોઈએ.
એટલે આપણે જે રાજકીય કિન્નાખોરીની વાત કરીએ છીએ ને એનું સૌથી મોટું ઉદાહરણ જ એ છે કે એ ગમે થાય સત્તા પક્ષ એટલે ગમે એ રેલીઓ કાઢી શકે, બીજા કોઈ પક્ષ કે બીજા કોઈ સામાજિક પ્રસંગો કરશે તો એના ઉપર કાયદાની કહેવાય છે કે વીંજવામાં આવે છે, લાકડી વીંજવામાં આવે છે. તો કહેવાનો મતલબ કે આ જ કિન્નાખોરીનું સૌથી મોટું ઉદાહરણ છે. એટલે રાજકીય કિન્નાખોરીને મિટાવી તો હું માનું છું કે થોડુંક અઘરું છે. કદાચ બધા નેતાઓ બળજબરી પૂર્વક મથામણ કરી અને પણ તમે જેવું કીધું રેશમાબેન, એવું ના બોલી શકે લોકો, ટિકિટ કપાઈ જાય લોકોની. હા, એ જ પ્રોબ્લેમ. તમે જેમ એનસીપી વિરુદ્ધમાં ના બોલી શકો એમ એ લોકો પણ ના બોલી શકે. બેસાડી દેવામાં આવે છે તો આનું કોઈ સોલ્યુશન એવું છે નહીં. પણ હા, નેતાઓ થોડુંક પોતાનો વ્યક્તિગત સ્વાર્થ છોડીને સમાજ અને જનતાનો સ્વાર્થ જોશે ને તો ચોક્કસ રાજકીય કિન્નાખોરીમાંથી બહાર એ વાત તો બધાએ સમજવાની જરૂર છે. અલ્પેશભાઈ, રાજકીય અસ્તિત્વ પાટીદારો માટે કેટલું મહત્વનું છે? રાજકીય અસ્તિત્વ પાટીદાર સમાજ માટે આજે પણ મહત્વનું હતું, આઝાદી કાળ પહેલા પણ મહત્વનું હતું. આઝાદીની લડાઈથી માંડીને આજ દિન સુધી પાટીદાર સમાજનું અસ્તિત્વ છે, હતું અને રહેશે. અને મારે આ વીટીવીના મહામંથનના માધ્યમથી એક નાનો એવો દાખલો રજૂ કરવો છે કે વડાપ્રધાન પદની સૌ પ્રથમ જે કોઈ રેસ થઈ હોય અને એમાં મતદાન પણ થયું હોય અને મતદાનમાં પણ વિજેતા થયા હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પરંતુ માત્ર ને માત્ર ગાંધીજી, મહાત્મા ગાંધીજીના કહેવાથી એ ખુરશીને જેમણે છોડી દીધી, ખુરશીને ત્યાગ કરી દીધી ને, એ ત્યાગના વીર વલ્લભ પુરુષ સરદાર સાહેબના આ વંશજોને એની આ પાટીદાર નામાવલી ચાલી આવી છે. એટલે સત્તા સ્થાને પહોંચવું એમાં પાટીદાર સમાજ આજે પણ માનતો નથી, પણ સત્તા સ્થાને સારા માણસો પહોંચે, સારી સુશાસન વ્યવસ્થા પહોંચે અને આ સુશાસન વ્યવસ્થાથી ગુજરાતના દરેક સમાજનું નિર્માણ થાય, દરેક સમાજને એનો લાભ મળે, એના માટે પાટીદાર સમાજના મંથન અને એમની ચિંતન શિબિરો મળતી હોય છે. આજ દિન સુધીમાં પટેલ સમાજના એક પણ મુખ્યમંત્રીએ 5 વર્ષની ટર્મ પૂર્ણ નથી કરી તો એમાં કંઈક ને કંઈક ત્યાગની ભાવના હશે. એ ચાહે કોંગ્રેસના ચીમનભાઈ પટેલે રાજીનામું અર્પણ કર્યું હોય કે એમને અપાવ્યું હોય. અને વર્તમાનમાં છેલ્લો દાખલો જોઈ લઈએ ભારતીય જનતા પાર્ટીના આનંદીબેન પટેલ કે જેમણે રાજીનામું આપ્યું હોય કે અપાવ્યું હોય પણ આજ દિન સુધીમાં 5 વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો હોય એવા પટેલ સમાજના એક પણ મુખ્યમંત્રી નથી બન્યા. એના સમાજને રંજ તો છે જ, પરંતુ સાથે સાથે એનું પણ ગૌરવ છે કે જ્યાં પણ જરૂર પડી છે ત્યારે ત્યાગની ભૂમિની સાથે સરદાર સાહેબની જેમ ખુરશીને લપડાક મારવામાં પણ આ સમાજ આગળ રહ્યો છે. પરંતુ જ્યાં જ્યાં સમાજના વર્ગને એવું લાગે, એ ચાહે ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, એમને લાગે કે જ્યાં અમારું વર્ચસ્વ હોવું જોઈએ, સમયનો ભાગ છે, છેલ્લો સવાલ ત્યાં એમની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ થતી હોય તો સમાજના વડીલો અને રાજકીય પાટીદાર આગેવાનોની સમાજનું આગળના કે 20 ત્યાં એમને વર્ષનું મદદ લક્ષ્યાંક કરે. શું છે? બારસિયા સાહેબ. સાહેબ, એક જ વસ્તુ કહું કે જે આગલા વક્તાઓ જે એક વાત કરી, મેં આપને ઓલી વખતે મારી જાહેરાતમાં મારી વાત કપાઈ ગઈ હતી કે બંધારણ મેં વાંચ્યું છે, થોડુંક મેં જોયેલું છે. રાજ્યપાલ શ્રી એવી પ્રતિજ્ઞા લેતા હોય છે કે હું કોઈ ભેદભાવ કે કાંઈ નહીં કરું. આવી એક કન્ડિશનોમાં, આ જ કન્ડિશનમાં આવું જોઈ છતાંય જો પોલીસ કે ડિપાર્ટમેન્ટ કે પ્રશાસન બીજે કાયદાનો ઉપયોગ કરે ને પાર્ટીમાં કોઈમાં ના કરે, પછી કોઈ પણ પાર્ટી હોય તો એની ઉપર એક્શન આવવા જોઈએ. બીજું રહી અમારા સમાજની વાત કે પાટીદાર સમાજની વાત રહી કે જ્યાં સુધી આપ કે હું બધા વાત એવું કરીશ કે સારો નેતા મૂકવો જોઈએ, પણ સમાજની વાત જ નથી ને. સમાજની એ કોઈ ઓલી એની કોઈ હક જ નથી. એ તો અહીંથી પાર્ટી જાય, વહાં જાય, દિલ્હી જાય, લિસ્ટ થાય, ફાઇનલ થઈને ખબર પડે કે મારી ટિકિટ આવે છે તો મારે ભેગા 3 બીજા પાર્ટી જ ઉભા કરે, આને દો એમ કરીને જુદી કરાવી નાખે. એટલે એને કયાગ્રા જોઈશી, કયાગ્રા મુજબ જો આવતું હોય એટલા માટે આપણે આ બંધન આ બધું થાય છે. એટલે પાટીદાર સમાજ આમ તો જેમ અલ્પેશભાઈ કીધું એમ કે છે રહેશે, પણ હું પણ એમ કહું છું કે છે ને રહેશે એ વાત બરોબર છે, પણ અન્યાય સામે તો હવે અવાજ ઉઠાવવો એ જરૂરી છે. ઠીક છે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા. દિનેશભાઈ, શિવલાલભાઈ, વસુદેવભાઈ, અલ્પેશભાઈ, રેશમાબેન, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. એક હેલ્થી ચર્ચા કરવાનો મિત્રો આપણે પ્રયાસ કર્યો ને કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજે ચિંતન શિબિર કરવી જોઈએ. સમાજના અંદર જે કુરિવાજો હોય એને પણ નાબૂદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચા અને સારા લોકોને ઓળખવા જોઈએ, કારણ કે આપણે એવું નહીં કરીએ તો એક સમય એવો આવશે કે અયોગ્ય લોકો આપના પર શાસન કરશે. સમાજ સારો હશે, સમાજની અંદર સારા લોકો હશે તો જ એક સારું રાજ્ય બનાવી શકીશું, એક સારો દેશ બનાવી શકીશું.
આજે બસ આટલું જ. આગળ જુઓ અમારી ખાસ રજૂઆત યે જીવન હૈ મારી સાથે.